તો આજે આપણે વાત કરીશું કે પ્રેગ્નન્સીમાં કેસરનો ઉપયોગ કરી શકાય કે નહીં કરી શકાય. અગર કરી શકાય તો ક્યારે કરી શકાય અને કેટલી માત્રામાં કરી શકાય. સાથે સાથે કેસરનો ઉપયોગ કરવાથી બાળક ગોરું આવે છે. તો આ બધા જે પ્રશ્નો રહેલા છે એનો આજે હું તમને આન્સર કરીશ. હું ડૉક્ટર નેહા જે પટેલ, આયુર્વેદ કન્સલ્ટન્ટ. તો કેસર એ ખૂબ જ કિંમતી અને ઉપયોગી સ્પાઇસીસ છે અને પ્રેગ્નન્સીમાં તેનો ઉપયોગ કરી શકાય એના માટે એ સમજવું જરૂરી છે કે કેસરના કયા ગુણ રહેલા છે. તો કેસર એ ઉષ્ણવીર્ય છે અને રક્તવર્ધક છે, પરંતુ તે ઉષ્ણવીર્ય હોવાને કારણે એનો 1 થી 3-4 મહિના સુધી ઉપયોગ ટાળવાનો છે. એટલે કે ઇનિશિયલ 4 મહિના જે ક્રિટિકલ કન્ડિશન હોય છે, અવ્યક્ત હોય છે ગર્ભ, ત્યારે એનો ઉપયોગ નથી કરવાનો, કારણ કે એ યુટ્રાઇન કોન્ટ્રેક્શન વધારતું હોય છે અને યુટ્રાઇન કોન્ટ્રેક્શનના લીધે કેટલીક વાર મિસકેરેજ થવાની સંભાવના રહેતી હોય છે. એટલે આવી કન્ડિશનમાં અથવા તો કોઈ કોમ્પ્લિકેશન રહેલી હોય પ્રેગ્નન્સીમાં તો ઇનિશિયલ 4 મહિના એનો ઉપયોગ ટાળવો એ હિતાવહ છે. 4 મહિના પછી તમે કેસરનો ઉપયોગ કરી શકો છો, પણ એને ઓછી માત્રામાં ઉપયોગ કરવાનો છે. હંમેશા કેસરનો ઉપયોગ એ 4 થી 5 તાતણા અથવા એવું કહી શકાય કે 250 mg સુધી તમે મેક્સિમમ પર ડેનો ઉપયોગ કરી શકો છો. એનાથી વધુ ઉપયોગ કરવો એ હિતાવહ નથી. કેટલીક કોમ્પ્લિકેશનો એનાથી થતી હોય છે. તો કેસર આપણને કઈ રીતે પ્રેગ્નન્સીમાં ઉપયોગ થઈ શકે, પહેલાં તો એ સમજવું એ ખૂબ જ જરૂરી છે. તો કેસરનો ઉપયોગ કરવાથી મોસ્ટલી આપણે જોઈએ છે કે ઘણી ફિમેલમાં નોશિયા વોમિટિંગની કમ્પ્લેન થતી હોય છે. તો કેસરનો ઉપયોગ કરવાથી એક તો નોશિયા વોમિટિંગની કમ્પ્લેન ઓછી થતી હોય છે. બીજું, 5મા મહિના પછી કેટલીક ફિમેલને ડાર્ક સ્કિન થતી હોય છે, મેલાઝમા ક્રિએટ થતું હોય છે, એની સ્કિન ટોન ચેન્જ થતો હોય છે. તો એવી ફિમેલ જો કેસરનો ઉપયોગ કરે તો એની સ્કિનમાં નિખાર વધતો હોય છે. તો એ રીતે પણ કેસર ખૂબ જ ઉપયોગી છે. સાથે સાથે આપણે એ જોઈ શકીએ કે કેસરનો એક અગત્યનો ગુણ છે કે તે એન્ટીઓક્સિડન્ટ છે. એટલે કે એનામાં ઓક્સિજનની રિસેપ્ટિવ કેપેસિટી ખૂબ જ સારી રીતે રહેલી છે. એટલે એ રીતે પણ તમને કેસર ઉપયોગી થઈ શકે છે. બીજું, કેસર એ રક્તવર્ધક છે. એટલે કે જેને બ્લડ લોસ હોય અથવા તો જેનું HB ડાઉન રહેતું હોય એ ફિમેલ પણ 5મા મહિના પછી રેગ્યુલર કેસરનો ઉપયોગ કરે તો એ પણ એના માટે ખૂબ જ હિતાવહ છે. બીજું, કેસર એ યુટ્રાઇન કોન્ટ્રેક્શન તરીકે થોડું હેલ્પફુલ થતું હોય છે, પણ તેને એન્ડ મોમેન્ટ પર આપણે ઓછી માત્રામાં ઉપયોગ કરીએ તો તે તમને નોર્મલ ડિલિવરી કરાવવામાં પણ ખૂબ જ ઉપયોગી થતું હોય છે. બીજું, કેટલીક ફિમેલને બ્રીધિંગ રિગાર્ડિંગ કમ્પ્લેન થતી હોય છે કે પ્રેગ્નન્સીમાં એને બ્રીધિંગમાં ખૂબ જ કોમ્પ્લિકેશન થાય છે. તો જેટલા બી રેસ્પિરેટિવ રિગાર્ડિંગ કમ્પ્લેનો છે એ કમ્પ્લેનમાં બી કેસર ખૂબ જ ઉપયોગી થતું હોય છે. કેટલીક ફિમેલને જોઈએ છે કે આપણે ખાંસી થતી હોય છે, શરદી થતી હોય છે પ્રેગ્નન્સીમાં, તો એ માઇલ્ડ માત્રામાં જો કેસરનો ઉપયોગ કરે તો એમાં પણ એને ખૂબ જ રાહત રહેતી હોય છે. આફ્ટર 5th મંથ પછી જો ફિમેલ પ્રેગ્નન્સીમાં સવાર સાંજ જે દૂધ પીવે છે એ દૂધમાં 5 થી 7 તાતણા અથવા તો મેક્સિમમ ડે રૂટીન કોઈ મીઠાઈનો ઉપયોગ કરે છે કે કોઈ વસાણા ઇન્ટેક કરે છે, એમાં પણ 250 mg સુધી તે કેસરનો ઉપયોગ કરી શકે છે. એનાથી વધારે કેસરનો ઉપયોગ એ હિતાવહ નથી. તો આવી પ્રેગ્નન્સી રિગાર્ડિંગ માહિતી લેવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો અને તમારી કોઈ કમ્પ્લેન હોય તો એ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. નમસ્કાર.